સુરતમાં આલ્કોહોલિક્સ એનોનિમસ સંસ્થાએ 91માં સ્થાપના દિવસને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા। સુરત ખાતે આવેલા અનાવિલ સમાજની વાડી દયાળજી આશ્રમ મજુરા ગેટ ખાતે એનોનિમસ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ સાથે 91મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એ ગ્રુપ, એઆઈ એનોન ગ્રુપ અને એલ્ટીન ગ્રુપના સભ્યો પણ જોડાયા હતા। જ્યારે દરેક વ્યસન ધરાવતા ઇસમોને આલ્કોહોલ અને નશા જેવી બાબતે સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો અને મુખ્ય મહેમાન જજ બીઆર જોશીએ પણ હાજરી આપી હતી અને દરેક નશા ધરાવતા લોકોને મહત્વપૂર્ણ સમજણ સાથેનું સંબોધન પણ કર્યું હતું। આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને આલ્કોહોલિક એનોનિમસના બંનેના સહયોગથી ડ્રગ અવેરનેસ અને વેલનેસ નેવિગેશન નાલસાની ડોન સ્કીમનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। તેમાં વ્યસન મુક્તિ અને વ્યસનને કારણે થતા જે ગેરફાયદાઓ થાય છે એના વિશે બધાને સમજ આપવામાં આવેલી હતી। વધુમાં જે વ્યક્તિ આલ્કોહોલિક કે ડ્રગના જે ચુંગાલમાં ફસેલો છે એ વ્યક્તિ કઈ રીતે બહાર આવી શકે એના માટે પણ લોકોને સમજણ આપવામાં આવેલી છે। આજની યુવા પેઢી વ્યસન તરફ વળી રહી છે, શું કહેવાય? આજની યુવા પેઢી વ્યસન તરફ ખૂબ વળી રહી છે, એના માટે જ આજે અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવે છે। અત્યારના છોકરાઓ જે કોલેજ કરતા હોય એમના વધુ પ્રમાણમાં ડ્રગ્સનું ચલણ ફેલાયેલું છે, પરંતુ એ જે ચલણને કારણે એમને લોકોને જે સમાજમાં એમનું સ્થાન જે ગુમાવવું પડે છે અને એમને ફેમિલીને પણ સહન કરવું પડે છે, એના માટે લોકોને જાગૃત કરવામાં આવેલા છે। આજે મારે યુવાઓને તમારા માધ્યમથી એ મેસેજ છે કે બને એટલી વહેલી તકે આ વ્યસનથી તેઓ મુક્ત થાય અને એમને કોઈ પણ પુનઃસ્થાપન થવા માટે જે જરૂર હોય એના માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એમના પડખે ઉભેલ છે।